નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભાલ ન્યૂઝ. સૌથી મોટા સમાચાર ભાલ ન્યૂઝ પર. ધંધુકા કોટન જીઆઈડીસીમાં વરસાદી પાણીનો ભરાવો ઉદ્યોગકારો માટે મોટી મુશ્કેલી બની ગયો છે. વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા ન હોવાથી અનેક યુનિટોમાં પાણી ઘૂસી ગયું છે. કેટલાક યુનિટોની મશીનરીને નુકસાન પહોંચ્યું છે અને ઉત્પાદન પણ ઠપ થઈ ગયું છે. દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા યુનિટ ધારકોએ જીઆઈડીસી તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર આશ્વાસન આપે છે કે પછી વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા પણ કરે છે. બ્યુરો રિપોર્ટ, ભાલ ન્યૂઝ. ધંધુકા જીઆઈડીસીમાં જે પાણી ભરાવાનો પ્રશ્ન છે એને લઈને શું હું તમને એક રજૂઆત કરું છું. અમારી જીઆઈડીસીમાં પાણીનો નિકાલનો બિલકુલ માર્ગ નથી. બધા જ યુનિટમાં પાણી ભરેલું છે, એટલે અમારે કાયમી નિકાલની અમારે વ્યવસ્થા જોઈએ છીએ. અમે તમને આ રજૂઆત કરીએ છીએ અને અમારી ઇન્ડસ્ટ્રી બધી અત્યારે પાણીની હિસાબે બંધ પડી છે. તમે એનો યોગ્ય નિકાલ કરવાની તાત્કાલિક એને વ્યવસ્થિત કરાવો. આ અમારી રજૂઆત છે વેપારી પ્રત્યે. નામ તમારું? મહેશભાઈ બેલાણી, સ્વસ્તિક કોટન ઇન્ડસ્ટ્રી ધંધુકા. મહેશભાઈ, ધંધુકા જીઆઈડીસીમાં પાણી ભરાવાનો પ્રશ્ન છે, શું સમસ્યા? પાણી ભરાવાનો પ્રશ્ન છે, કાયમી આવનો ઉકેલ અમારે જોઈએ છીએ. ધંધુકા જીઆઈડીસીમાં પાણી ભરાય, પાણીમાં એમ ત્યાંનો કોઈ નિકાલ નથી. બીજું દબાણ ને એવું બધું આગળ થઈ ગયેલું છે, એના હિસાબે પાણી જતું નથી. તો જીઆઈડીસી અનામતથી આગળ જે કંઈ કાર્યવાહી કરવી પડે એ જીઆઈડીસી કાર્યવાહી કરી અને અમારા તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવવી પડે.